નમસ્કાર ખેડૂત મિત્રો. આજે અમારી સાથે ઉપસ્થિત છે ખેતીવાડી નિગમ જુનાગઢ થી પ્રકાશભાઈ ચોથાણી. આપણું અહોભાગ્ય છે કે પ્રકાશભાઈ ખાસ અમારી દુકાને આજે આવ્યા છે અને આપણે શિયાળુ સિઝનના જે કઈ પાકો વાવેલા છે એ પાકોમાં આજે આપણને માહિતી આપવાના છે. પ્રકાશભાઈ, હાલ જે શિયાળુ ઋતુના જુદા જુદા પાકોનું વાવેતર થયું છે એમાં ચણાના પાકની અંદર કેટલાક પ્રશ્નો આવી રહ્યા છે. એ સિવાય કલોંજી, જીરું અને ઘઉંમાં પણ કેટલાક પ્રશ્નો છે. જે જુદા જુદા પાકોનું વાવેતર થયું છે એમાં શું માવજત કરવી જોઈએ એના વિશે માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ ચોથાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજે અહોભાગ્ય એટલા માટે કહે છે કે ભાઈ શ્રી અમને મળ્યા અને અમને કે પ્રકાશભાઈ તમારા વિડીયોઝ અમે જોઈએ છે અને તમારા ફોલોવર્સ પણ ઘણા લોકો છે, તો આજે તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે અત્યારના જે ચણા, જીરું, ધાણા જે પણ પાક જે છે એમની અંદર સુકારાનો જે પ્રશ્ન છે કે અન્ય પ્રશ્નો છે એમની જો વાત કરીએ તો અત્યારે ચણાનો પાક જે છે એમની અંદર પિયત આપીએ છીએ તો પીળીઓ વધી જાય છે, જાંબુડીઓ વધી જાય છે, અને પિયત ન આપીએ તો એની વાનસ્પતિક વૃદ્ધિ અટકે છે, અથવા આપણે અત્યારે પિયત આપવું ખૂબ જરૂરી છે. જો પિયત ન આપીએ તો પણ પ્રશ્ન છે અને આપીએ તો પણ પ્રશ્ન છે. આવા સંજોગોની અંદર ખેડૂત મિત્રો આપણે શું કરવું જોઈએ એમના માટેની હું આજે તમને જો માહિતીની જો વાત કરીએ તો અત્યારે ચણાના પાક હોય, ધાણા હોય, જીરું હોય કે કોઈ પણ બીજો પાક હોય કે જેમની અંદર સુકારાનો પ્રશ્ન આવતો હોય, તો આવ્યા સમયે તમારે ફક્ત તમારે અદામા ઇઝરાયલ કંપનીનું એક માસ્ટર કોપ કરીને જે દવા આવે છે કે જેમની અંદર કોપર જે છે પેન્ટા હાઇડ્રોક્લોરાઇડ ની અંદર આવે છે, એ જે છે કોપર તમે ઉપરથી છંટકાવ કરી શકો છો, પરંતુ જો પિયતમાં આપશો તો એનું સુપર રિઝલ્ટ મળશે. કારણ કે એમના ઘણા જે ખેડૂત મિત્રોના અમને ફોન આવ્યા કે પ્રકાશભાઈ તમે અમને 5 વીઘાની અંદર પિયત માટે આપ્યું હતું, પરંતુ અમારે 5 વીઘામાં 2 ક્યારે રહી ગયા કારણ કે કઈ જગ્યાએ વધારે પિયતમાં વયું ગયું, તો એ રહી ગયા છે. એમની અંદર ફૂલ સુકારો છે અને જે પાયું છે જ્યાં માસ્ટર કોપ 1 વીઘાની અંદર 200 ml એમની અંદર સુકારો નહીવત છે અથવા છે જ નહીં. તો મિત્રો આ ભલામણ તમારા સુધી એટલા માટે પહોંચાડવી કારણ કે કોપર પેન્ટા હાઇડ્રોક્લોરાઇડ એટલે કે માસ્ટર કોપ જે છે એ માસ્ટર કામ છે એમનું, અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. તો મિત્રો અત્યારે તમારા ચણાના પાકની અંદર જો તમારે પિયત આપવું હોય તો 1 વીઘે 200 ml આપજો, અને ઉપરથી છંટકાવ કરવો હોય તો 40 ml પ્રતિ પંપથી છંટકાવ કરી શકો. ડ્રીપની અંદર પણ તમે આપી શકો. ત્રણેય એપ્લિકેશન થી તમે આપી શકો છો. તો ખેડૂત મિત્રો ખાસ નામ યાદ રાખજો, અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇઝરાયલની આ જે દવા જે છે એ માર્કેટની અંદર 2 વર્ષથી આવી છે, એનું ખૂબ જ સારું પરિણામ છે. અને ખાસ બીજી વાત કરીએ કે અત્યારે જીરું આપણે તુવેરનો પાક હોય તો તુવેરના પાકની અંદર જે વાયરસનો પ્રશ્ન છે, ખાસ કરીને GJP1 આ જાતની અંદર વાયરસનો ખૂબ પ્રશ્ન ખેડૂત મિત્રોને સતાવી રહ્યો છે, અને એમની અંદર એક ડાળીની અંદર ફાલ લાગે અને બીજી ડાળીની અંદર ફાલ ન લાગે, અથવા એક હારની અંદર ફાલ લાગે બીજી હારની અંદર ફાલ ન લાગે, આવા પ્રશ્નોની અંદર પણ તમારે જો માસ્ટર કોપ જે છે 40 ml પ્રતિ પંપથી તમે આપશો તો એનું ખૂબ સારું પરિણામ છે. મિત્રો એક ખાસ યાદ રાખજો, માસ્ટર કોપને શેની સાથે ન આપવું. કોઈ પણ NPK ના ગ્રેડની સાથે તમારે માસ્ટર કોપ આપવાનું નથી, કારણ કે જો NPK ના ગ્રેડની અંદર તમે માસ્ટર કોપ આપશો તો દ્રાવણ ફાટી જશે અને કામ પણ નહીં આપે. તો આજે જે છે કે ચણા, ધાણા, જીરું કે તુવેરના પાકની અંદર તમારે જ્યારે પણ વાયરસનો પ્રશ્ન આવે ત્યારે તમારે માસ્ટર કોપને યાદ રાખી અને તેમનો છંટકાવ કરજો. અને આ જે છે માસ્ટર કોપ જે છે ફૂગનાશકમાં પણ કામ કરશે અને બેક્ટેરિસાઇડની અંદર પણ તમને કામ આપશે. તો મિત્રો આ જે વાત જે છે એ તમને આજ તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ હતો, અને ભાઈ પણ આજે અમને મળ્યા છે, અને એમની જે ચેનલ જે છે ગ્રીન લેબલ, તો એ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આવા લોકો બહુ ખૂબ ઓછા જોવા મળશે કે જે ખેડૂતો સુધી પહોંચવા માટે પોતાની YouTube ચેનલ ચાલુ કરી અને તમારા સુધી સારામાં સારા સમાચાર, સારા સારા ન્યૂઝો તમારા સુધી પહોંચાડી અને તમારી જે આમદની વધે એમનો પ્રયત્ન કરતા હોય છે. મિત્રો નવા વિડીયો સાથે આપણે ભળતા રહેશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.